વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દબાણ શાખાની ટીમ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામા તળાવની પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યાએ જે દબાણ કરવામાં આવ્યું હતું તેનું આજે વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દબાણ શાખાની ટીમ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા અને સાથે જ દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને MGVCLનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે રાખી આશરે 200થી વધારે ઝૂંપડા અને કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અગાઉના આ લોકોનો નોટિસ ફાળવવામાં આવી ન હતી, જેથી આજે તેઓએ દબાણ શાખાની ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમાં અનેક લોકો સાથે જ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। તળાવ લક્ષ્મીપુરા ગોરવા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દબાણ દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને મેનપાવર મશીનરીની ડિમાન્ડ કરેલ હતી, તે મુજબ આજરોજ તેઓને ફાળવણી કરી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્ટાફની સૂચના મુજબ દબાણ દૂર કરવાની કામગીરી ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાખી અને કરવામાં આવી રહી છે। આશરે 150થી 200 જેટલા મકાનો છે, 150થી 200 જેટલા કાચા ઝૂંપડાના દબાણો છે।